રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. 24 કલાક લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા. કેલિફોર્નિયામાં કુદરતનો કહેર. હિમપ્રપાતથી અત્યાર સુધી 8 મૃતદેહો બહાર કાઢવા માટે સિયરા નેવાડામાં કરાયા નિયંત્રિત બ્લાસ્ટ. ત્યારે કેલિફોર્નિયામાં 1981 પછીની સૌથી ભયાનક દુર્ઘટના બની. જમ્મુ કાશ્મીરના બારામુલામાં ચિનાર ઓપન વિન્ટર ગેમ્સ 2026નું રંગેચંગે સમાપન. ખેલાડીઓના રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશનથી કાશ્મીર ખીલી ઉઠ્યું. બરફની ચાદર વચ્ચે ખેલાડીઓના ઉત્સાહ અને સાહસના દ્રશ્યોએ પ્રવાસીઓ અને સ્થાનિકોના દિલ જીત્યા. શ્રીનગરના વિશ્વ પ્રસિદ્ધ દાલ લેક ખાતે વહેલી સવારના મનમોહક દ્રશ્ય આવ્યા સામે. પ્રવાસીઓ દાલ લેકના શાંત પાણીમાં શિકારા રાઇડનો આનંદ માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. દિલ્હી એનસીઆરમાં હળવા ધુમ્મસ સાથે સવારની શરૂઆત થઈ તો ધુમ્મસની સાથે પ્રદૂષણનું સ્તર પણ વધ્યું. શિયાળાની ધીમી વિદાય વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સવારના સમયે વિઝિબિલિટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો. થૂથુકુડીના જળાશયો પક્ષીઓના કલરવથી ગુંજ્યા તો એસ્ચ્યુરીન વેટલેન્ડ્સમાં જળ પક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ. કેમેરામાં ફ્લેમિંગો, પેલ્કિન, સ્ટ્રોક્સ અને વિવિધ પ્રકારના બતક જેવા સુંદર પક્ષીઓનો કલરવ કેદ થયો. અમદાવાદમાં દૂધની ચોરી કરતી ગેંગનો આતંક. વસ્ત્રાલના યુનાઇટેડ સ્કૂલ પાસે દૂધની ચોરીની બની ઘટના. વહેલી સવારે દૂધની ચોરી કરતા શખ્સ સીસીટીવીમાં થયા કેદ. નરોડા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. બિહારના ગયામાં ચેઇન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. આરોપીએ બાળકને સ્કૂલે મૂકવા જતી મહિલાના ગળામાંથી 1 લાખની સોનાની ચેઇન ઝૂંટવી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. બિહારના ભાગલપુરમાં ધોળા દિવસે વિદ્યાર્થીની સાથે લૂંટ. સાયકલ સવાર બદમાશોએ મોબાઈલ ઝૂંટવ્યો. વિદ્યાર્થીની ડર્યા વગર બંને લૂંટારુઓનો સામનો કર્યો. ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સુરેન્દ્રનગરમાં ખાનગી કંપનીની કેન્ટીનના ભોજનમાં ગરોળીનો વિડીયો વાયરલ. તો ભોજન લીધા બાદ 30 કર્મચારીને ઝાડા ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. કેન્ટીનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા કામદારોની માંગ. સુરતના પાંડેસરામાં ઘર પાસે બેઠેલી યુવતી પર શ્વાને કર્યો હુમલો. યુવતીને હાથ અને પગના ભાગે બચકા ભર્યા. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. રજૂઆત છતાં પરિણામ ન આવતા તંત્રના આ ખાડા કાન ના કરાયા આક્ષેપ. રાજકોટના જસદણમાં મંદિરના મહંત અને ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો. બંનેને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી. વડોદરા શહેરમાં બુટલેગરોનો પોલીસને પડકાર ફેંકતો વિડીયો વાયરલ. દારૂના ધંધાનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી પોલીસને ચેલેન્જ કરી ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. સૂત્રો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મળ્યા મોટા સમાચાર. ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે. સચિન પાયલોટને સોંપાઈ શકે છે જવાબદારી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી અશોક ગેહલોતને રાજ્યસભામાં મળી શકે છે સ્થાન. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનું ગાંધીનગરમાં કમલમ ખાતે ભવ્ય સ્વાગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને અમદાવાદ સ્થિત ભદ્રકાળી માતાજીની પૂજા અર્ચના કરી. મંદિર ટ્રસ્ટ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષને માતાજીની પ્રતિમાની આપી ભેટ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત મુલાકાતે. નીતિન નબીને સાબરમતી રિવરફ્રન્ટનું નિરીક્ષણ કર્યું. સાબરમતી નદી પર મોર્નિંગ વોક કર્યું તો નદી કિનારે નાસ્તોનો આનંદ માણ્યો. વાપી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા નવા સબવેનું લોકાર્પણ. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું લોકાર્પણ. ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ. આ સાથે 10 કરોડના ખર્ચે બનેલા આધુનિક ફાયર ટેન્ડરો અને 55 કરોડોના વિકાસના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જામનગરના ભાદરામાં રાજ્યપાલના પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ. વિકસિત ભારતના સંકલ્પ માટે ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કરાયું. રાજ્યપાલે કહ્યું પ્રાકૃતિક કૃષિ એ ઈશ્વરીય કાર્ય છે. સુરતના આઠવા ગેટ ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. દિલ્હી ખાતે આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિઘ્ન ઉભું કરી
ભારતની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ કરવા બદલ વિરોધ. ભાજપ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પુતળું સળગાવી કર્યો વિરોધ. ધોરાજીમાં ભાજપ અને યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતળાનું દહન કરવામાં આવ્યું. કથિત ઉશ્કેરણીજનક અને ખોટા નિવેદનો સામે ભાજપ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો. રાજપીપળામાં ઐતિહાસિક સફેદ ટાવર વિસ્તાર રાહુલ ગાંધીનું પુતળા દહન કરી નોંધાવ્યો આકરો વિરોધ. રાહુલ ગાંધીનું પુતળા દહન કરી નોંધાવ્યો આકરો વિરોધ. યુવા મોરચાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. ડાંગમાં સરકારી શાળાના નવા બાંધકામને લઈને ગામ લોકોમાં આક્રોશ. શાળાના નવા બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ. કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા ગ્રામજનોની માંગ. નવસારીની વસુંધરા ડેરીના કર્મચારીઓએ પડતર માંગણીઓ અને ગફલાના આરોપ સાથે મોરચો માંડ્યો. વસુંધરા ડેરીના દરવાજે કર્મચારીઓ ધરણા પર બેઠા. કર્મચારીઓની લડતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને આપના નેતા પંકજ પટેલ મેદાને આવ્યા. અમદાવાદ ઉદયપુર રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થતા અરવલ્લીના લોકોમાં ખુશી સાથે રોષ જોવા મળ્યો. શામળાજી સ્ટેશન બાકાત રખાતા નારાજગી જોવા મળી તો યાત્રાધામ શામળાજી માટે સ્ટોપેજની ઉઠી માંગ. જિલ્લા કોંગ્રેસ પણ નોંધાવ્યો વિરોધ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. પોલીસ દ્વારા વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ કરવામાં આવ્યો તૈનાત. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ઘર્ષણના દ્રશ્યો આવ્યા સામે સ્થાનિક મહિલાઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચી. બીજી તરફ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ પોતાની વેદના ઠાલવી. કહ્યું, અમારા પર ભલે બુલડોઝર ફેરવી દે પણ મકાન ખાલી કરવાના નથી. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારીને અપાયો આખરી ઓપ. જંગલેશ્વરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં 25 જેટલા ટ્રેક્ટર રાખવામાં આવ્યા. પ્રાથમિક શાળાની અંદર હંગામી પોલીસ માટેની કરાઈ વ્યવસ્થા. રાજકોટ પોલીસનું આકડિયા ગામે મેગા સર્ચ ઓપરેશન. એસપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં વિછિયાના આકડિયા ગામે કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ 17 ગુનેગારોના રહેણાંક મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મેગા સર્ચ ઓપરેશનમાં 21 લાખની વીજ ચોરી પકડાઈ. ત્યારે કાર્યવાહી દરમિયાન 33 બિનકાયદેસર વીજ જોડાણ અને અંદાજે 10,000 મીટર કેબલ મળ્યો તો 7 જેટલા વાહનો ડિટેન કરાયા. એક આરોપી ફરાર છે અને 2 આરોપી જેલમાં હોવાનું સામે આવ્યું. બનાસકાંઠામાં 44 કરોડના ખર્ચે શરૂ થયેલો 27 કિલોમીટરનો રોડ 2.5 વર્ષે પણ અધૂરો. રસ્તાઓની બિસ્માર હાલત જનતા માટે જીવનું જોખમ બની. ધાનેરાને જોડતો 27 કિલોમીટરનો મુખ્ય માર્ગ અકસ્માતોનું કેન્દ્ર બન્યું. વર્ષ 2024માં 44.56 કરોડના ખર્ચે ડબલ લેન કામનું કરાયું હતું ખાતમુહૂર્ત. 27 કિલોમીટરનો રોડ 2.5 વર્ષે પણ અધૂરો છે તો ઠેર ઠેર રોડ ખોદીને મૂકી દેવાતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. અમદાવાદમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં રાઇટરની મંજૂરી માટે કરાઈ ખાસ વ્યવસ્થા. લહિયાની દરખાસ્ત કરવા રવિવારે પણ ઓફિસ ચાલુ રાખવા ડીઓએ આપી સૂચના. દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને અકસ્માતના કિસ્સામાં વિદ્યાર્થીને મળી શકે છે રાઇટર. મહેસાણાની એસકે યુનિવર્સિટીમાં ઉડાન 2026 કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યુનિવર્સિટીમાં છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. કાર્યક્રમની ઉજવણી. સુરતની ટેક્સટાઇલ દુનિયામાં આવી ક્રાંતિ. વિશ્વનું પ્રથમ 4 પૈયા મશીન લોન્ચ કરાયું. આધુનિક મશીનની મદદથી માત્ર એક જ દિવસમાં 65 સાડીઓ બનાવી શકાશે. મશીનના ઉપયોગથી કાપડ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં 25% જેટલો વધારો જોવા મળશે. યુએસની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો. વિશ્વના અનેક દેશો પર ટ્રમ્પે લગાવેલા ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યું. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સીએનબીસી સાથે સ્પષ્ટતા કરી કે ભારત પરનો ટેરિફ દર 18%થી ઘટાડીને 10% કરાયો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો. તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે હવે અમે એક નવી સિસ્ટમ લાગુ કરીશું અને પહેલા કરતાં પણ વધુ નાણાં એકત્ર કરવા માટે દરેક શક્ય પગલાં લઈશું. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં જોખમી મુસાફરી સામે આવી ત્યારે ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવતા સ્કૂલના બાળકો કેમેરામાં કેદ. સ્કૂલ યુનિફોર્મ પહેરેલા અનેક વિદ્યાર્થીઓ એક જ બાઇક પર સવાર હોવાનો વીડિયો થયો વાયરલ.
દાહોદના સિંગવડમાં સસ્તા અનાજના દુકાનદારે ગ્રાહકને માર્યો ઢોરમાર, રસીદ માંગતા દુકાનદારે માર્યો માર. પીડિત યુવકની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી કાર્યવાહી. યુવક સાથે મારપીટનો વિડીયો થયો વાયરલ. ઉત્તર પ્રદેશના હાથરસમાં ચોરીની અજીબોગરીબ ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. કારમાં આવેલા શખ્સોએ રાત્રે સુવરની કરી ચોરી. અંધારાનો લાભ લઈ તસ્કરો સુવરને કારમાં ભરીને થયા ફરાર. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ. રેતવાપાડા આણંદ ચોકમાં પાર્ક કરેલી બાઇકની ચોરી કરી તસ્કર ફરાર. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના દેવરિયામાં લૂંટારુએ જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવાનો કર્યો પ્રયાસ. જ્વેલર્સે ડરવાને બદલે પોલીસને ફોન કરતા લૂંટારુ થયો ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રખડતા શ્વાન મુદ્દે તંત્ર એક્શનમાં. રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરી પૂરજોશમાં. શહેરમાં ડોગ બાઇટના કિસ્સા વધતા તંત્રએ શરૂ કરી કામગીરી. પ્રયાગરાજમાં 44 દિવસીય મહામાઘ મેળાનું સમાપન. અંતિમ દિવસે 40 લાખ ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન. મેળો પૂર્ણ થયા બાદ પણ સંગમ પર ભક્તોની ભીડ જોવા મળી. સાઇબેરિયન પક્ષીઓ અને નૌકા વિહાર પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર.